કાકા ફોન ઉપાડતા નથી, એમનો બીજો કોઈ નંબર નથી. હા, એમના ભત્રીજાનો નંબર છે, મારે એને ફોન કરવો પડશે. કોનો ફોન આવ્યો અત્યારમાં? આને શું ફોન કર્યો? હા બોલો. આ કાકા ક્યાં છે? કાકા હતા બેંકે. હો હા, બેંકે ગયા છે. અત્યારે હાંજે કાકા બેંકે શું કરતા હશે? મારે અહીંયા જઈને જોવું પડશે. હા, મારે અહીંયા જવું પડશે. કાકા અહીંયા શું લેવા ઉતા હે? એ કાકા, અરે કાકા અત્યારે હું લેવા તમે ઉતા તો? અત્યારે થોડીક નોટબંધી હાલે, અત્યારે બેંક બંધ થઈ ગયો. અત્યારે ઘરે જઈને હું તમે બેંકે અહીંયા હું લેવું ઉતા હો તમે? અહીં હોવાનું કારણ બીજું કશું નહોતું ભાઈ. હમણે વચ્ચે મેં ટીવીમાં અને છાપામાં બધામાં જોયું હતું કે દૂધની ડેરી વાળા જે બધા હડતાલો પર ઉતર્યા ને ત્યારે દૂધ બધે રસ્તામાં બધે ઢોરતા હતા, બરાબર. પછી માર્કેટિંગ યાર્ડ વાળાનું સાહેબનું એવડા એ બધા હડતાલો પર ઉતર્યા એટલે એમને એ બધું શાક બકાલો બહાર થઈને બધું બહાર ફેંક્યું અને આવી રીતે વિરોધ પ્રદર્શન કર્યો. તો મને શું થયું, મગજમાં એવા વિચારો આવ્યા કે ઘરે હું એના કરતા અહીં નો હું બેંકને બહાર નહીં, કદાચ બેંકની બહાર એટલે હું તો કે નહીં કદાચ બેંક વાળા હડતાલ ઉપર ઉતરે, કદાચ ઉતરે કઈ કારણોસર, જે પણ કારણો ઉતરે એવું થાય, કદાચ બને. આ તો ભાઈ બને, માણસનો સ્વભાવ છે. અને બને ને કદાચ ઈવડે પછી બધા પૈસાના મોટા મોટા બંડલો બહાર ફેંકવાનું ચાલુ કરી દે અને બહાર હું ભૂતો હોઉં ને ભાઈ અને એમાં 2-4 બંડલે મારા હાથમાં આવી જાય ને તો મારી આ જે જાતિ જિંદગી છે ને ભાઈ એ સુધરી જાય.